મિત્રો, શીશી 507 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના યુનિટ 1ના પ્રથમ ભાગની અંદર આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ અને આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વની ચર્ચા કરીશું. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? આંતરરાષ્ટ્રીય વેપાર આમ તો એવું કહી શકાય કે વેપારના બે પ્રકારના વેપારના આપણે પ્રકાર પાડીએ બે. એક આંતરિક વેપાર અને બીજો આંતરરાષ્ટ્રીય વેપાર. બીજા અન્ય પ્રકાર પણ છે, પરંતુ અહીંયા ખાસ મહત્ત્વનું જો આંતરરાષ્ટ્રીય વેપારને સમજવું હોય તો આપણે આંતરિક વેપારને પણ સમજવું પડશે. તો કે આંતરિક વેપાર એટલે શું? એટલે કે એક જ દેશની સીમાની અંદર જ્યારે વિવિધ લોકો એકબીજા સાથે વેપાર કરે છે તેને આંતરિક વેપાર કહેવાય. અહીંયા એક વસ્તુની મર્યાદા છે. દેશની સીમાની અંદર જ જે વેપાર થાય છે તેને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. જ્યારે હવે આંતરરાષ્ટ્રીય વેપારને સમજવો હોય તો કદાચિત તમે સરળતાથી સમજી શકો કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એક દેશ બીજા દેશ સાથે જે વેપાર કરે છે, અહીંયા જે સીમાની મર્યાદા હતી, એક દેશની જે સીમા હતી એ સીમાની મર્યાદાની બહાર બીજા દેશ સાથેનો વેપારની વાત થઈ છે. એટલે એક દેશ જો બીજા દેશ જોડે જે વેપાર કરે છે એ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્ર એટલે દેશ, એક દેશનો બીજા દેશ સાથેનો વેપાર બહુ સરળ છે અને તમે સરળતાથી સમજી પણ શકો છો, સમજી પણ ગયા હશો. એટલે અહીંયા બે ભેદ તમને ચોક્કસથી સમજાઈ ગયા છે કે ભાઈ આંતરિક વેપાર એટલે શું અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું. આંતરિક વેપાર એટલે શું? એક જ દેશની સીમાની અંદર થતા જે વેપાર છે એ આંતરિક વેપાર છે. એ વિવિધ રાજ્યો વચ્ચેનો વેપાર, વિવિધ પ્રદેશો વચ્ચેનો વેપાર, વિવિધ જિલ્લાઓ વચ્ચેનો વેપાર. એમ કહીએ કે ગુજરાતનો અને પંજાબ સાથેનો વેપાર એ આંતરિક વેપાર છે. ગુજરાતનો બિહાર સાથેનો વેપાર એ આંતરિક વેપાર છે. એટલે અહીં આંતરિક વેપારની ચોક્કસથી એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે દેશની સીમાની અંદર થતા વેપારને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. જ્યારે દેશની સીમાની બહાર બીજા દેશની સીમા સાથે જે વેપાર થાય છે એ આંતરરાષ્ટ્રીય વેપાર છે. દાખલા તરીકે ભારતનો અમેરિકા સાથેનો વેપાર, ભારતનો જાપાન સાથેનો વેપાર, જાપાનનો ચીન સાથેનો વેપાર કે ચીનનો ભારત સાથેનો વેપાર અહીં આંતરરાષ્ટ્રીય વેપાર છે. હવે આપણે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ જ રહ્યા છો કે બે વ્યાખ્યાઓ થોડી ટીંગાયેલી છે કે પ્રોફેસર હેરોડ એ શું કહે છે. એમણે બહુ સરસ વાત કરી કે જ્યારે શ્રમ વિભાજન સરહદ ઓળંગીને વિસ્તાર પામે છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર બને છે. મિત્રો, અહીંયા સમજજો, વ્યાખ્યા આમ યાદ રાખવી સરળ છે પણ સાથે સાથે આપણે એને સમજવી પણ છે. શ્રમ વિભાજન શબ્દ એટલે શું છે? એવું કહેવાય કે વર્ષો પહેલાં જ્યારે ગામડાઓની અંદર જૂની પુરાણી ઉત્પાદન પ્રવૃત્તિઓ અને ઉદ્યોગોનું પ્રમાણ બહુ ઓછું હતું ત્યારે તમને ખ્યાલ હશે કે વર્ણ પ્રમાણે ધંધાઓ થતા હતા. ત્યારે એક જ વ્યક્તિ એક વસ્તુનું ઉત્પાદન કરતા હતા. હવે તમે વિચારો કે ધારો કે એક જ વ્યક્તિ એક જ વસ્તુનું ઉત્પાદન કરે તો ઉત્પાદનની જે ગતિ છે એ ગતિ ધીમી રહે. હવેનો સમય એવો આવ્યો છે કે આપણે એકસાથે અન્ય ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એના માટે આપણે તો ઝડપ હોવી જોઈએ, કુશળતા હોવી જોઈએ. તો આ ઝડપ અને કુશળતા ક્યાંથી પ્રાપ્ત થાય છે?
તો એ શ્રમ વિભાજનનું મહત્ત્વનું હાર્દ છે કે શ્રમ વિભાજન એટલે કે એક જ કામને અલગ અલગ વિભાગોની અંદર વહેંચીએ અને ઉત્પાદન કાર્ય કરવામાં આવે તો આપણે એને શું કહીશું? શ્રમ વિભાજન. દાખલા તરીકે સામાન્ય ઉદાહરણ લઈએ કે સાયકલ બનાવવાની હોય તો એક જ વ્યક્તિ આખી સાયકલ ન બનાવે. સાયકલના ટાયર અલગ વ્યક્તિ બનાવતી હોય, સાયકલના જે ટાયરના જે રિંગ છે એ અલગ વ્યક્તિ બનાવતી હોય, એના ગવેન્ડર છે, સીટ છે, ટ્યુબ છે, એ અલગ અલગ વ્યક્તિઓ બનાવતી હોય. કદાચિત એવું પણ બને કે અલગ અલગ કંપનીઓમાંથી પણ એ સામાન આવતો હોય, અલગ અલગ એની ફેક્ટરીઓમાંથી સામાન આવતો હોય. હવે જ્યારે સાયકલ ફિટિંગ કરવાની થાય ત્યારે પણ ઘણીવાર એવું બને કે એક જ વ્યક્તિ છે એ સાયકલ ફિટિંગ કરતો નથી. એની સીટ છે એ અલગ વ્યક્તિ ફિટ કરે, એની રિંગ છે અલગ વ્યક્તિ ફિટ કરે, ચેન અલગ વ્યક્તિ ફિટ કરે છે. તમે જોયું છે ઘણીવાર આપણે વિડીયો જોયા હોય યુટ્યુબની અંદર કે જે 4 વ્હીલર બનતી હોય ત્યારે એના સ્પેર પાર્ટ છે અલગ અલગ વ્યક્તિઓ છે એ જેમ જેમ આગળ જતી જાય ગાડી એમ અલગ અલગ વ્યક્તિઓને ફિટ કરતા હોય. તો અહીંયા પ્રશ્ન એ તમારા મનમાં ઉદ્ભવવો જોઈએ કે અલગ અલગ વ્યક્તિઓને આ કામ શા માટે સોંપવામાં છે, શા માટે એક જ વ્યક્તિ કરતો નથી? આપણે ઘણીવાર એવા વિડીયો જોયા હોય કે ઘણીવાર હું ઉદાહરણ આપું વિદ્યાર્થીઓને કે પૂરી એ વણતો હોય એક વ્યક્તિ અને એની એટલી બધી સ્પીડ હોય કે એ પૂરી વણતો એને ન જોતો હોય અને પૂરી નાખતો હોય ને એ દિશાને ન જોતો હોય, છતાં એ દિશામાં એ પૂરી છે એ જે જ્યાં એ તળાતી હોય ત્યાં અંદર જતી રહે અને એટલી સ્પીડમાં એ પૂરી વણે અને પૂરી જવા દે કે બીજો બેઠેલો છે પૂરી એ તળીને બહાર નાખતો હોય. અહીંયા એ કાર્ય, અહીંયા વણવાનું કાર્ય અને એને ફેંકવાનું કાર્ય છે એ વ્યક્તિની વારંવાર કરવાથી એની આવડત એટલી બધી થઈ જાય છે કે જેના કારણે એની સ્પીડ વધે છે. અહીંયા શું થયું? એની સ્પીડ વધી. સ્પીડ વધવાના કારણે શું થયું? ઉત્પાદન વધ્યું. એ વધારે સારી માત્રામાં એ પૂરીઓ વણી શકે છે તો એ ઉત્પાદન વધ્યું. બીજું કે એ વારંવાર પૂરી વણવાના કારણે પૂરીનો જે આકાર છે એ પણ બહુ જોરદાર આવતો હોય. એટલે આ શ્રમ વિભાજનનું સૌથી મહત્ત્વની વસ્તુ છે કે શ્રમ વિભાજન કરવાથી કામની કુશળતા વધે છે, સાથે સાથે કામની ઝડપ વધે છે અને ઉત્પાદન પ્રવૃત્તિ વધે છે. માટે હવે ધારો કે આપણે એક જ દેશની અંદર ઉત્પાદન પ્રવૃત્તિ કરતા હોય તો આપણે વધારાના ઉત્પાદનની જરૂર જ ન પડે, તો કદાચિત શ્રમ વિભાજન છે એ બહુ સફળ ન થાય. પરંતુ આપણે અન્ય દેશોની અંદર વેપાર કરવાનો હોય તો શું કરવું પડશે? વધારે ઉત્પાદન કરવું પડશે. અને વધારે ઉત્પાદન કરવું છે તો શ્રમ વિભાજન ખૂબ જ જરૂરી છે. એટલે માટે કહ્યું છે કે શ્રમ વિભાજન જ્યારે એ જે ઉત્પાદન થયું છે શ્રમ વિભાજનથી થયું છે. એ ઉત્પાદનને જ્યારે સરહદ ઓળંગીને બીજા દેશની અંદર જાય છે તો વાસ્તવમાં ઉત્પાદન જાય છે, પરંતુ એવું કહી શકાય કે એ શ્રમ વિભાજન ગયું પરોક્ષ રીતે. માટે કહેવાય છે કે શ્રમ વિભાજન જ્યારે સરહદ ઓળંગીને વિસ્તાર પામે છે ત્યારે એ આંતરરાષ્ટ્રીય વેપાર બને છે. સૌથી મહત્ત્વનું તમે અહીંયા સમજી ગયા છો અને આ સમજવું સૌથી મહત્ત્વનું છે. શ્રમ વિભાજન ઘણી જગ્યાએ શબ્દ આવે છે અને એને માર્મિકતાથી સમજવો જોઈએ. જો સમજણ ન પડી હોય તો બીજી વાર અને રિપીટ કરીને વિડીયો જોજો અને ફરીથી સમજજો. હવે એના પછીની જે વ્યાખ્યા છે ફેડરિક લિસ્ટની કે આંતરિક વેપાર એ આપણી વચ્ચેનો વેપાર છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એ આપણી અને તેઓની વચ્ચેનો છે. બહુ સરળ અને સ્પષ્ટ વ્યાખ્યા છે અને તમને સરળતાથી સમજાઈ પણ શકે કે આ દેશવાસીઓની વાત કરી છે. આપણે એટલે આપણે દેશવાસીઓ, એટલે દેશવાસીઓની અંદર જે વેપાર થાય છે એ શું છે? આંતરિક વેપાર છે. જ્યારે એક દેશવાસીઓનો બીજા દેશવાસીઓ સાથેનો વેપાર એટલે આપણી અને તેઓની સાથેનો જે વેપાર છે એ આંતરરાષ્ટ્રીય વેપાર છે. બહુ સરળ વ્યાખ્યા છે. આ બંને વ્યાખ્યાઓ મિત્રો તમને યાદ રહી જોઈએ. ખાસ જ્યારે પણ આપણે પરીક્ષાની અંદર કે પ્રશ્નો લખતા હોય ત્યારે અચૂકપણે વ્યાખ્યાઓ લખવી જોઈએ. ઘણીવાર અમુક પ્રશ્નોની વ્યાખ્યા પૂછી ન હોય તેમ છતાંય આપણે પ્રસ્તાવના જ્યારે બાંધીએ 2-3 લીટી લખીએ એ પછી એની જો વ્યાખ્યા લખીએ તો એ આમ કહેવાય સોનામાં સુગંધ મળે, સોનામાં સુગંધ ભળે એમ તમારો પ્રશ્ન થોડો આકર્ષક લાગે અને તમે વધારે ગુણાંકન પ્રાપ્ત કરી શકો છો. એટલે વ્યાખ્યાઓ ખાસ તમે યાદ રાખી લેજો. બંને વ્યાખ્યાઓ બહુ સરળ છે
અને એને આ એવું હોય તો અહીંયા વિડીયો પોઝ કરીને બંને યાદ રાખી લેજો. જેમ આપણે લેક્ચરની અંદર દરેક વ્યાખ્યાઓ ક્લાસની અંદર જ યાદ કરીએ છીએ, એવી રીતે જ તમારે આ વિડીયો સાથે સાથે આ વ્યાખ્યાને યાદ રાખવી જોઈએ. હવે આપણે એને પછીનું જે નીચે એક વિધાન છે કે વેપાર એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું પરિણામ છે. આખા આંતરરાષ્ટ્રીય વેપારના જે ખ્યાલ છે એમાં આ વ્યાખ્યા એટલે આ જે વાક્ય છે એ સૌથી મહત્ત્વનું છે. બંને શબ્દો એના માટે મહત્ત્વના છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. એટલા માટે અહીંયા મૂકેલું છે અને એ તમારે સમજવું જ જોઈશે. એ સમજશો તો આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ થોડો વધારે સારી રીતે સમજશો. શ્રમ વિભાજન તમે સમજી ચૂક્યા છો. હવે આપણે સમજવાનું છે વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણ એટલે વિશિષ્ટ, કોઈ એક વસ્તુમાં કોઈ વ્યક્તિ, કોઈ દેશ વિશિષ્ટ હોઈ શકે છે, તો એને આપણે શું કહીશું, એનું વિશિષ્ટ છે. વિશિષ્ટીકરણ એ વિશિષ્ટ આવડતથી જ્યારે કોઈ કાર્ય કરે છે અને ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે ત્યારે એને એવું કહેવાય વિશિષ્ટીકરણ. હવે આના વિશિષ્ટ એટલે ચોક્કસ માસ્ટરી. ઘણીવાર આપણે કોઈક કારીગર હોય, એ પછી જૂતા બનાવવાનો કારીગર હોય કે કડિયા કામવાળો કારીગર હોય, અમુકની એવી માસ્ટરી હોય કે એનું કામ આપણને બહુ ગમતું હોય, એની ઝડપ પણ એટલી મસ્ત હોય, એની એ કામની ગુણવત્તા પણ સારી હોય, તો માત્ર શું કહીશું, આ એના માટે બહુ વિશિષ્ટ છે. ઘણીવાર એવું પણ બને કે આપણને અમે એક નાસ્તા જે કરતા હોઈએ ત્યારે અમુક દુકાનોના નાસ્તા કે લારીઓના નાસ્તા આપણે ઝડપથી ત્યાં જઈને કરતા હોઈએ, આપણે બહુ ગમતા હોય, એ તમે જાણતા જ હશો. તો શું થાય, અહીંયા શું છે, એ વ્યક્તિ ધારો કે જે પણ નાસ્તો બનાવે છે, ભજીયા બનાવતા હોય કે દાલવડા બનાવતા હોય કે સમોસા બનાવતા હોય, તો એના ઉત્પાદનમાં પોતે શું છે, વિશિષ્ટ છે. એ કંઈક અલગ છે, એની એક સારી એવી આવડત છે અને એક આવડતથી એની ગુણવત્તા વધતી હોય છે અથવા તો એની ઝડપ પણ વધુ હોય છે. માટે કહેવાય એ એના કાર્ય માટે વિશિષ્ટ છે. હવે આને આપણે દેશ પર લઈ લઈએ, કારણ કે આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર ભણતા હોઈએ ત્યારે વ્યક્તિને વધારે ધ્યાનમાં ન લેતા વિવિધ દેશોને ધ્યાનમાં લેવા જોઈએ કે દરેક દેશ અમુક ઉત્પાદનમાં બહુ વિશિષ્ટ હોય. હવે વિશિષ્ટ શા માટે હોય એ પણ સમજવું જોઈએ. ધારો કે ભારત છે, ભારત કયા ઉત્પાદનમાં વિશિષ્ટ હોય, એના માટે આપણે કે ભારતની અંદર એવું તો શું વધારે ઉત્પાદન થાય છે કે જેના ઉત્પાદન વધારે કરી શકે, તો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, એ આપણે જાણીએ છીએ. તો કૃષિની અમુક પેદાશો એવી છે કે જે આપણે ત્યાં સૌથી વધારે વિશ્વમાં ઉત્પાદન થતી હોય અને એની વિશ્વની અંદર માંગ એ વધારે હોય. આપણે ત્યાં વધારે સારી ઉત્પાદન શું થાય છે કે આપણે કોટનની અંદર, મરી મસાલાની અંદર, પછી શણની અંદર આપણે શ્રેષ્ઠ છીએ. તો શું થયું, આપણે શ્રેષ્ઠ શેમાં છીએ, આ ઉત્પાદનમાં. તો આના દ્વારા જે ઉત્પાદન કરશું અને વિશ્વની અંદર વેચશું તો સ્વાભાવિક છે કે આપણે તો ઉત્પાદન વધારે લઈ શક્યા છીએ. એના કારણે શું થાય છે કે આપણી જે એવરેજ કોસ્ટ છે એ ઉત્પાદનની ઘટે છે, એટલે આની કિંમત ઘટે છે. કિંમત ઘટવાથી શું થાય મિત્રો, માંગ વધે. એટલે સ્વાભાવિક છે વિશ્વના દેશો સસ્તી વસ્તુ હોય તો વધારે સારી રીતે ખરીદે, વધારે ખરીદતા હોય. એટલે જેમાં આપણે વિશિષ્ટ છીએ એનું ઉત્પાદન જો વધારશું તો એની આંતરરાષ્ટ્રીય બજારની અંદર કિંમત ઘટવાથી આપણી માંગ વધશે અને આપણી માંગ વધવાના કારણે આપણે વધારે ઉત્પાદન વેચી શકશું અને આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણો ફાળો વધશે. અત્યારે તમે બધા જ જાણો છો, ચાઇનાની વસ્તુઓ સૌથી વધારે ઇલેક્ટ્રોનિક આઇટમો કે પ્લાસ્ટિકનું વસ્તુઓ બહુ વેચાય છે. એમની માસ્ટરી છે, પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. તો શું થશે, એમની વસ્તુ સસ્તી પણ છે અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર વધારે વેચાય છે. આને કહેવાય વિશિષ્ટીકરણ. ચાઇના એની અંદર વિશિષ્ટ છે, ભારત કૃષિ પ્રધાન જે પણ વસ્તુઓ છે એમાં વિશિષ્ટ છે. તો જે દેશ જે વસ્તુની અંદર વિશિષ્ટ હોય એ વસ્તુનું ઉત્પાદન કરશે અને એને વેચશે. અને જેમાં એ વિશિષ્ટ નથી, આપણે ધારો કે જે ઇલેક્ટ્રોનિક આઇટમ છે એની અંદર આપણે વિશિષ્ટીકરણ ઓછું છે, તો શું કરીશું, આપણે ત્યાં ઉત્પાદન કરશું. ઘણીને એવો પ્રશ્ન થાય કે શા માટે આપણે બીજા દેશમાંથી લઈએ,
આપણા દેશમાં શા માટે ઉત્પાદન ન કરીએ? તો મિત્રો અહીંયા આપણે જો ઉત્પાદન કરશું તો એની કોસ્ટ વધારે હશે. ઘણીવાર આપણે કોઈ ઉદાહરણ લઈએ કે આપણે ચાઇના જોડેથી કે જાપાન જોડેથી કોઈ બલ્બ લીધો હોય, એ બલ્બ છે LED બલ્બ, એ કદાચિત આપણે 100 રૂપિયા પડતો હોય. જ્યારે આપણે ભારતની અંદર જો ઉત્પાદન કરવા જઈએ એવો ને એવો બલ્બ, તો કદાચિત એવું બને કે આપણે 150 રૂપિયામાં ઉત્પાદન કરી શકીએ. તો અહીંયા શું થાય છે? 50 રૂપિયા આપણા વધારે ખર્ચાઈ જાય છે દેશમાં ઉત્પાદન કરવા છતાં. તો એની જગ્યાએ આપણે એવું કરીએ, જેમાં વિશિષ્ટ છે એની અંદર જ આપણી જે સાધનો છે રોકીએ બધાએ, અને જેમાં વિશિષ્ટ નથી એનું વધારે પ્રમાણમાં બહારના દેશમાંથી લાવીએ, તો કદાચિત એ જે સાધનો છે ઉત્પાદનના એ સારી જગ્યાએ રોકાશે અને આપણને આર્થિક ફાયદો થશે. માટે જે દેશ જેમાં વિશિષ્ટ છે એનું ઉત્પાદન કરશે અને એની નિકાસ કરશે, જ્યારે જે દેશ જેમાં વિશિષ્ટ નથી એની છે બીજા દેશમાંથી આયાત કરશે. અહીંયા આ છે વિશિષ્ટીકરણ. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર થવાનો 2 કારણો છે, એક તો શ્રમ વિભાજન અને બીજું છે વિશિષ્ટીકરણ. એવું બને કદાચિત કલ્પના કરી કે દરેક દેશ દરેક વસ્તુમાં વિશિષ્ટ હોય તો દરેક દેશની અંદર દરેક વસ્તુ ઉત્પાદન થતી હોય, તો એક દેશને બીજા દેશ પર કોઈ આધાર રાખવાનું થતું જ નથી, તો બીજા દેશમાંથી આપણે વસ્તુ લેવાની થતી નથી. તો શું થશે? આપણે બીજા દેશ પર આધાર રાખશું નહીં, વસ્તુ લેવા જશું નહીં, વેપાર જ નહીં થાય, આંતરરાષ્ટ્રીય બંધ થઈ જશે. કારણ કે જરૂર જ નથી ને, કારણ કે દરેક દેશ દરેકમાં વિશિષ્ટ છે. પરંતુ એવું શક્ય નથી. કોઈ દેશ બધી જ વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટ હોતો નથી. માટે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બને છે. હવે એના પછીના જે 2 નાના નીચે મુદ્દા છે, જો એ સાથે વાંચતા રહેજો. જો કોઈ એક દેશ પોતાને જોઈતી બધી જ વસ્તુનું ઉત્પાદન પોતાને ત્યાં કરી શકે તેમ હોય તો વેપાર ઉદ્ભવવાની જરૂર ઉદ્ભવે જ નહીં. વેપારની જરૂર ઉદ્ભવે જ નહીં. હાલ વાત કરીએ એમ બધી વસ્તુ તો આપણે ઉત્પાદન કરી શકતા નથી. દરેક વસ્તુના ઉત્પાદનમાં આપણે વિશિષ્ટ છીએ નહીં, એવી શક્યતા રહેલી જ નથી કે દરેક દેશ દરેક વસ્તુમાં વિશિષ્ટ હોય. માટે વેપાર શક્ય છે. વેપાર શક્ય થવાના કારણ 2 છે, એક છે શ્રમ વિભાજન અને બીજું વિશિષ્ટીકરણ. પછી નીચેનો જે લીટી છે વાંચો. પરંતુ વાસ્તવમાં તેમ હોતું નથી. કોઈ એક વિસ્તાર કે દેશ અમુક ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે અને બાકીનું બીજા દેશ કે વિસ્તાર પાસેથી મંગાવે છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. અને એના કારણે જ આંતરરાષ્ટ્રીય વેપાર એ વધારે ને વધારે શક્ય બને છે અને વિશ્વ પોતાની જરૂરિયાતોની પૂર્તિ કરે છે. આમ અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ એ સારી રીતે સમજ્યા છે. હજુ પણ હું કહું છું કે તમે બંને વ્યાખ્યાઓ યાદ કરી લેજો અને સાથે સાથે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના જો અર્થો ખબર ન પડ્યા હોય તો ચોક્કસથી ફરીથી વિડીયો જોજો અને ફરીથી એને સમજી લેજો. બહુ સરળ રીતે સમજાય છે અને તરત યાદ રહી જાય એવા છે. એમાં વધારે અઘરું નથી મિત્રો. ત્યાર પછી હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની આવશ્યકતા એટલે એનું મહત્ત્વ શું છે એ સમજી લઈએ. આપણે અર્થની અંદર થોડું મહત્ત્વ સમજ્યા ત્યાં, પરંતુ તે સાથે એનું ઘણું બધું મહત્ત્વ દેશની અંદર રહેલું છે, એ આપણે જોઈએ. તો શું છે? પહેલું છે આર્થિક કારણ. હવે આર્થિક કારણની અંદર પહેલું છે શ્રમ વિભાજન. તમે સમજો જ છો, જાણો જ છો, જો થોડું વાંચી નાખો સાથે સાથે કે આંતરરાષ્ટ્રીય વેપારથી શ્રમ વિભાજન શક્ય બને છે. શ્રમ વિભાજનથી શું થાય છે? ઉત્પાદનમાં વૈવિધ્ય અને ઉત્પાદન ગુણવત્તામાં વધારો થાય છે. વિશાળ પાયા પર ઉત્પાદન શક્ય બને છે. અને આવું થવાથી શું થાય મિત્રો? કિંમત ઘટે, સાથે સાથે ગુણવત્તા વધે અને જે વપરાશકારો છે એને લાભ થાય. જો આ શ્રમ વિભાજન જ ન થતું હોત તો કદાચિત એવી ગુણવત્તાવાળી વસ્તુઓ અને એટલી સસ્તી વસ્તુઓ આપણને પ્રાપ્ત જ ન થઈ હોત. એટલે શ્રમ વિભાજન એ બહુ મહત્ત્વનું છે.
પણ સમવિભાજન ક્યારે કરી શકીએ છીએ? વધારે ઉત્પાદન કરવું હોય ત્યારે. અને વધારે ઉત્પાદન ક્યારે કરી શકીએ છીએ? જો બીજા દેશને એ વસ્તુ આપણે આપવાની હોય તો કરી શકીએ, નહીંતર દેશની અંદર જ વેપાર હોય તો વધારે ઉત્પાદન કરવાનો કોઈ સવાલ પેદા થતો નથી અને આપણે વધારે સારી રીતે શ્રમ વિભાજન શક્ય ન બનાવી શકીએ. હવેના પછી છે કુદરતી સંસાધનોનો પૂર્ણ ઉપયોગ. બહુ મહત્ત્વનું છે આ. ઘણીવાર ભારત વિશે એવું કહેવાતું હોય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. આ વાક્ય તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. ધનિક ભારત છે અને એની અંદર વસતા જે પ્રજા છે એ ગરીબ છે. તો આપણને પ્રશ્ન થાય કે અહીંયા ભારત ધનિક કઈ રીતે? તમને ખબર પણ હશે કે ભારત ધનિક એ રીતે છે કે ભારતની અંદર કુદરતી સંપત્તિ છે, પુષ્કળ પ્રમાણમાં છે. કુદરતી સંપત્તિથી આપણે ધનિક છીએ. આપણી દરિયાઈ સૃષ્ટિ, વન્ય સૃષ્ટિ, જંગલ સૃષ્ટિ, ખનિજ સંપત્તિ એ ભારતને વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયેલી છે. માટે એવું કહેવાય કે ભારત એ ધનિક છે, પરંતુ એ સંપત્તિનો પૂર્ણ ઉપયોગ કર્યો નથી આપણે. માટે આપણે ગરીબીની અવસ્થામાં છીએ. હવે એવું થાય કે આપણે કુદરતી સંપત્તિનો પૂર્ણ ઉપયોગ ક્યારે શક્ય બને? વધારે ઉત્પાદન કરીએ ત્યારે. અને વધારે ઉત્પાદન ક્યારે કરી શકીએ? જો બીજા દેશની અંદર નિકાસ કરવાની હોય ત્યારે. એનો અર્થ એવો થાય કે આંતરરાષ્ટ્રીય વેપાર હશે તો જ વધારે ઉત્પાદન કરી શકશું. અને વધારે ઉત્પાદન કરશું ક્યારે? તો જ આપણી જે કુદરતી સંપત્તિ છે એનો પૂર્ણ ઉપયોગ શક્ય બનશે. અને કુદરતી સંપત્તિનો પૂર્ણ ઉપયોગ થતાં આપણે જે સંપત્તિ છે એ વેડફાય ઓછી અને એનો પૂર્ણ ઉપયોગ થતાં આપણે સમૃદ્ધ બનીશું, સશક્ત બનીશું. માટે આંતરરાષ્ટ્રીય વેપારના કારણે આપણે કુદરતી સંપત્તિનો પૂર્ણ ઉપયોગ શક્ય બનાવી શકીએ છીએ, જે આપણા માટે સૌથી મહત્ત્વનું છે. એની અંદર પણ તમે નજર નાખી દો મુદ્દાઓની અંદર. એમાં એક ત્રીજા નંબરનું જે છે કુદરતી સંસાધનના પૂર્ણ ઉપયોગની અંદર જે ત્રીજા નંબરનો પોઈન્ટ છે, વિપુલ કુદરતી સંસાધનોનો પૂર્ણ ઉપયોગ છે. વિપુલ એટલે વધારે માત્રામાં. આપણે ત્યાં કુદરતી સંસાધનો કેટલા પુષ્કળ માત્રામાં છે, પરંતુ એ આંતરરાષ્ટ્રીય વેપારના કારણે જ એનો પૂર્ણ ઉપયોગ શક્ય બને છે, જે મહત્ત્વનું છે. એટલે પૂર્ણ ઉપયોગ એ આંતરરાષ્ટ્રીય વેપારને આભારી છે એવું કહી શકીએ. એ આપણા માટે ફાયદાકારક છે. એટલે કહી શકાય કે આંતરરાષ્ટ્રીય વેપાર એ મહત્ત્વનું છે. અહીંયા આપણે જે અહીંયા મુદ્દો ભણી રહ્યા છીએ, આંતરરાષ્ટ્રીય વેપાર શા માટે મહત્ત્વનું છે એ. એનું પછી છે આર્થિક સંકટમાં સહાયતા. નંબર 3 છે, તમે જોઈ શકો છો. હવે આર્થિક સંકટ, કોઈ પણ દેશની અંદર કોઈ આર્થિક સંકટ આવે, ઘણીવાર એવું બને કુદરતી સંકટ પણ આવે, જેના કારણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આજે હું વિડીયો બનાવું છું અત્યારે એ સમય કોરોનાનો છે. વિશ્વ આખું કોરોનાની મહામારીની અંદર જ્યારે સપડાઈ ગયું હોય ત્યારે ઘણા દેશોની અંદર ઉત્પાદન પ્રવૃત્તિથી માંડી અને રોજગારી એ ઠપ થઈ ગઈ છે. ત્યારે ઘણા દેશો એ આર્થિક પાયમાલને ભોગવતા હોય ત્યારે દેશોને નાણાંની જરૂર પડે, વસ્તુઓની જરૂર પડે, સંસાધનોની જરૂર પડે. તો ક્યારે શું થશે આના માટે જો આંતરરાષ્ટ્રીય વેપારથી દેશ જોડાયેલો છે, એક દેશના અન્ય દેશો સાથેના વેપારથી થયેલા હશે તો સંબંધો સારા હશે, સંબંધોનો વિકાસ પણ સારો હશે. પરિણામે એક દેશ બીજા દેશને ચોક્કસથી મદદ કરશે અને મદદના કારણે દેશની આર્થિક સંકટની અંદર રાહત મળશે. એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપાર મહત્ત્વનો છે. જો આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા જ ન હોય તો આપણો વિશ્વ સાથેનો કોઈ સંબંધ જ ન હોય, અને સંબંધ જ ન હોય તો આપણી આર્થિક સંકટમાં કોઈ દેશ સહાય ન કરે. માટે આપણે ધારો કે સોસાયટીમાં રહેતા હોય અને કોઈ દિવસ પાડોશીનું મોઢું જોયું ન હોય, પાડોશીને બોલાયા જ ન હોય, અને અચાનક આપણે ક્યાંય સંકટમાં આવી જઈએ તો આપણે પાડોશીને કેવી રીતે કહેવા જઈએ કે મારે આ તકલીફ છે, મને મદદ કરો? ન થઈ શકે ને. એના માટે શું હોવું જોઈએ? આપણો એમની સાથેનો કોઈ આદાન પ્રદાન વ્યવહાર હોવો જોઈએ, વાતચીત હોવી જોઈએ, સ્નેહ અને સંબંધો હોવા જોઈએ.
એ રીતે મિત્રો સ્નેહ અને સંબંધો હશે તો જ એક વ્યક્તિ જેમ એક દેશ પણ બીજા દેશને સહાય કરે છે. માટે એ સૌથી પણ મહત્ત્વનું છે, એક લાભ છે કે આંતરરાષ્ટ્રીય વેપારથી વૈશ્વિક કુટુંબતાની ભાવના કેળવાય છે અને એક દેશ બીજા દેશને મદદ કરે છે અને સમસ્યાઓ હળવી બને છે. હવે છે નંબર 4, ઔદ્યોગિકરણમાં વધારો. આંતરરાષ્ટ્રીય વેપારથી વૈશ્વિક ઉત્પાદનમાં વધારો થાય છે. હવે વૈશ્વિક ઉત્પાદન વધે ત્યારે સ્વાભાવિક છે કે સૌથી વધારે જે ઉત્પાદન હોય, જે વેચાતું હોય કે ઉત્પાદન થતું હોય, એ ઉદ્યોગો દ્વારા થાય છે. ત્યારે ઉદ્યોગોની જે સાઇઝ છે, એની માત્રા છે અને ઉદ્યોગનું પ્રમાણ છે, એમાં તીવ્ર વધારો થાય છે. આમ તો કહી શકાય કે ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં પુષ્કળ વધારો થાય છે. તો એવું કહી શકાય કે ઔદ્યોગિકરણમાં વધારો થાય છે. પહેલાં આપણે જે જૂની પુરાણી ઉત્પાદન પ્રવૃત્તિ હતી, એનાથી આધુનિક ઉત્પાદન પ્રવૃત્તિ યંત્રો દ્વારા ઉત્પાદન શક્ય બનાવી શક્યા છે. માટે એવું કહી શકાય કે ઔદ્યોગિકરણમાં વધારો થાય છે અને એના દ્વારા થયેલા ઉત્પાદનની માંગ વિશ્વની અંદર વધે છે અને વિશ્વ એ વિકાસની ફલક પર પહોંચે છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારથી એક લાભ થાય છે કે ઔદ્યોગિકરણમાં આપણે ચોક્કસથી વધારો કરી શકીએ છીએ. ઉદ્યોગો દ્વારા વધારે ને વધારે ઉત્પાદન કરી શકીએ છીએ. નંબર 5 છે મિત્રો, બજાર ક્ષેત્રમાં વધારો. ધારો કે આપણે એવું કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર ન હોત તો શું થાત? આપણે આપણા દેશની અંદર જ વેપાર કરતા હોત. આપણા બજારનો વિસ્તાર માત્ર દેશ પૂરતો જ સીમિત હોત. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારના કારણે આપણે દુનિયાના ખૂણે ખૂણે આપણું ઉત્પાદન વેચી શકીએ છીએ. આપણે એની નિકાસ કરી શકીએ છીએ. માટે આપણું બજાર ક્ષેત્ર માત્ર દેશ પૂરતો ન રહેતા વિશ્વના અલગ અલગ વિસ્તારોમાં એ શક્ય બન્યો છે. માટે કહી શકાય કે આંતરરાષ્ટ્રીય વેપારથી એનો વેચાણ બજારની જે સીમા મર્યાદા છે, એમાં પુષ્કળ વધારો થયો છે. આપણે વિશ્વના અનેક દેશોની અંદર આપણું ઉત્પાદન વેચી શકીએ છીએ. આમ દરેક દેશ માત્ર પોતાના દેશની અંદર જ વેપાર ન કરતા અનેક દેશો સાથે વેપાર કરે છે અને પોતાના બજાર ક્ષેત્રનો વિસ્તાર કરે છે. સૌથી મહત્ત્વનું છે, દરેક દેશ શું કરે છે? પોતાનો બજાર ક્ષેત્ર વિકસાવવા પ્રયત્ન કરે છે. એક દેશ અન્ય દેશોમાં પોતાનું ઉત્પાદન વધારે ને વધારે વેચાય એ માટેના તીવ્ર પ્રયત્નો કરે છે, જેનાથી એની આવક અને એના વિકાસમાં વધારો થાય છે. માટે સૌથી મહત્ત્વનું છે કે બજાર ક્ષેત્ર વધે તો વધારે ઉત્પાદન શક્ય બને છે, વધારે આવક આવે છે, વિકાસ શક્ય બને છે. અને આ કોના કારણે શક્ય બને છે? આંતરરાષ્ટ્રીય વેપારના કારણે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર સૌથી મહત્ત્વનું છે. અહીંયા આપણે એના મહત્ત્વની ચર્ચા કરીએ છીએ. એટલે આર્થિક કારણ જોયું. હવે પછી નંબર 6, આર્થિક કારણમાં નંબર 6 છે આવક અને રોજગારીમાં વધારો. મિત્રો બહુ સરળ છે કે જો આંતરરાષ્ટ્રીય વેપાર વધશે તો ચોક્કસથી વધારે ઉત્પાદન શક્ય બનશે અને વધારે ઉત્પાદન જો શક્ય બનશે તો રોજગારી વધશે અને રોજગારી વધશે તો લોકોની આવકો વધશે. તો આ રોજગારીની આવક કઈ રીતે વધી? આંતરરાષ્ટ્રીય વેપારથી વધી. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવાથી દેશની આવક અને રોજગારીમાં વધારો થાય છે. એના પછીનું આપણે જોઈએ ઉત્પાદન પદ્ધતિમાં સુધારો. સૌથી મહત્ત્વનું છે કે આંતરરાષ્ટ્રીય વેપારથી ઉત્પાદનના સાધનો સાથે ઉત્પાદન પદ્ધતિ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે. ઘણીવાર આપણે આંતરરાષ્ટ્રીય વેપાર જ ન હોય તો સ્વાભાવિક છે કે આપણે આપણી ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરતા હોઈએ. આપણને ખ્યાલ જ ના હોય કે જે કાપડ ઉત્પાદન થાય છે એ માત્ર આપણે હાથ વણાટના જે સાધનોથી ઉત્પાદન કરતા હોય. વિશ્વ જે યંત્રીકરણથી જે ઇંગ્લેન્ડે ઔદ્યોગિક ક્રાંતિઓ સર્જી અને જે નવા નવા યંત્રો શોધ્યા, કદાચિત આંતરરાષ્ટ્રીય પર ન હોત તો આપણને ખ્યાલ જ ન હોત કે આવા યંત્રોથી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે. માટે આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વની જે ઉત્પાદન પદ્ધતિ છે એનો આપણે લાભ લઈ શકીએ છીએ. આપણે વિશ્વની ઘણા બધા દેશોની જે ઉત્પાદન પદ્ધતિને આપણે આપણા દેશની અંદર
અપનાવી શકીએ છીએ અને આપણે આપણું ઉત્પાદન એ વધારી શકીએ છીએ. માટે આ સૌથી મહત્ત્વનું છે. ઉત્પાદન પદ્ધતિ સુધારવાથી ઉત્પાદનની ગુણવત્તા વધે છે, સાથે સાથે ઉત્પાદન વધે છે. પણ આ કોના કારણથી શક્ય બને છે? આંતરરાષ્ટ્રીય વેપારના કારણથી શક્ય બને છે. કે આંતરરાષ્ટ્રીય વેપારના કારણથી ઉત્પાદન પદ્ધતિ સુધરે છે, ઉત્પાદનની ગુણવત્તા વધે છે, ઉત્પાદનમાં વધારો થાય છે, ખર્ચમાં ઘટાડો થાય છે. સૌથી મહત્ત્વનું પણ એ પણ છે. એના પછી છે મોટા પાયા પર ઉત્પાદન. દેશમાં જ ઉત્પાદન કરતા હોય, આંતરરાષ્ટ્રીય વેપાર ન હોત તો વધારે ઉત્પાદન શક્ય જ ન બનોત. નાના પાયા પર ઉત્પાદન થત. નાના પાયા પર ઉત્પાદન થત તો શું થાત? ઉત્પાદન ખર્ચ ઘટોત નહીં. પરંતુ મોટા પાયા પર ઉત્પાદન કરવાથી શું થાય છે? ઉત્પાદન ખર્ચ ઘટે છે. સૌથી મહત્ત્વની બાબત છે આ. અહીંયા ચાઇના દરેક દેશોને માત આપી દે છે કે એ ઉત્પાદન છે પુષ્કળ પ્રમાણમાં કરે છે, માટે એની કોસ્ટિંગ, એવરેજ કોસ્ટિંગ છે ઓછી છે, અને વિશ્વની અંદર એનું સસ્તું ઉત્પાદન વધારે પ્રમાણમાં વેચાય છે. આથી મોટા પાયા પર ઉત્પાદન કરવાના લાભ એ સૌથી મહત્ત્વના છે. માટે મોટા પાયા પર ઉત્પાદન ક્યારે કરી શકીએ? જો વિશ્વના અન્ય દેશોમાં આપણે નિકાસ કરતા હોઈએ ત્યારે. અને આપણે નિકાસ કરતા હોઈએ અને મોટા પાયા પર ઉત્પાદન કરતા હોઈએ તો ઉત્પાદન ખર્ચ ઘટે, કિંમત ઘટે અને આપણા ઉત્પાદનની માંગ વધે અને આપણે આપણી આવકો વધારી શકીએ છીએ. માટે મોટા પાયા પર ઉત્પાદન આંતરરાષ્ટ્રીય વેપારથી શક્ય બને છે. એના પછી છે ઇજારાશાહી પર નિયંત્રણ. આ પણ સૌથી મહત્ત્વનું છે. ઘણીવાર એવું બને કે અમુક દેશોની અંદર જ અમુક વસ્તુ ઉત્પાદન થતી હોય. પહેલાંના જે ધારો કે ફોન હતા, બહુ મોંઘા હતા, અમુક દેશો ઉત્પાદન કરી શકતા હતા વધારે સારી રીતે, એની માસ્ટરી હતી. એવું કહેવાય કે એની ઇજારાશાહી હતી. શું થયું? ધીરે આંતરરાષ્ટ્રીય વેપારના કારણે અનેક દેશો એનું ઉત્પાદન કરવા લાગ્યા. મોબાઈલ જગતની અંદર ક્રાંતિ સર્જાઈ ગઈ અને કિંમતો ઘટી ગઈ. કોઈ દેશની ઇજારાશાહી રહી નથી. આમ કોઈ દેશની ઇજારાશાહી ઘટવાથી ગ્રાહકોને સૌથી વધારે લાભ મળે છે. એક તો ગુણવત્તા વધે છે, સાથે સાથે કિંમતમાં ઘટાડો થાય છે. માટે કોઈ દેશની કોઈ વસ્તુ ઉપરની ઇજારાશાહી ટકી શકતી નથી. આંતરરાષ્ટ્રીય વેપારની હરીફાઈના કારણે દરેક દેશ પોતે નવું સંશોધન કરે છે, વધારે સારી ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરે છે, ગુણવત્તા સુધારે છે, કિંમત ઘટાડે છે, એની માંગ વધારે છે. એટલે ઇજારાશાહી પર ચોક્કસથી નિયંત્રણ હોય છે. એના પછી કિંમતમાં અસમાનતા. એ આમ તો એવું કહી શકાય એમ આંતરરાષ્ટ્રીય વેપારના કારણે કિંમતમાં સમાનતા આવી છે. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારથી ધારો કે આપણે ત્યાં કોઈ ઉદાહરણ લઈએ કે કોઈક ડસ્ટર બનાવતી કંપની હોય, આપણા ત્યાં 50 રૂપિયામાં વેચાતું હોય અને ધારો કે જાપાનની અંદર એ ડસ્ટર 30 રૂપિયામાં વેચાતું હોય તો અહીંયા કિંમતની અસમાનતા રહી. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર હોત તો જાપાનવાળા શું કરત? આપણા દેશની અંદર ડસ્ટરની નિકાસ કરત અને આપણે ત્યાં એ છે એ 35 રૂપિયામાં વેચાતું હોત. 35 રૂપિયા વેચાય તો શું થાય? આપણે આપણું 50 રૂપિયાનું ડસ્ટર લઈએ? ન લઈએ ને. તો શું થાય? આપણા ડસ્ટર જે બનાવતા હશે કંપનીઓ, એને ડસ્ટર વેચવું શું કરે? જાપાનનો માલ બંધ કરી દે? ના. શું કરશે? એ એના ડસ્ટરની કિંમત ઘટાડશે અને ક્યાં લઈ જશે? 35 રૂપિયા. અહીંયા શું થયું? કિંમત સમાન બની. કિંમત સમાન કઈ રીતે બની? આંતરરાષ્ટ્રીય વેપારના કારણે, હરીફાઈના કારણે. માટે આંતરરાષ્ટ્રીય વેપારથી કિંમત સમાન બને છે, કિંમતો ઘટે છે. એ પણ મહત્ત્વનું છે. હવે આપણે બહુ સરળ અને મુદ્દા છે, બિનઆર્થિક કારણ છે, એ જોઈશું. એક તો શિક્ષણની દૃષ્ટિએ મહત્ત્વ, કે આંતરરાષ્ટ્રીય વેપારથી શિક્ષણનું સ્તર સુધર્યું છે. કારણ કે એક દેશના જે શિક્ષણ લેનારા જે વિદ્યાર્થીઓ છે એ અન્ય દેશોમાં જઈને શિક્ષણ લઈ શકે છે. માટે સાથે સાથે વિવિધ સંસ્થાઓ એક દેશથી અન્ય દેશોમાં પણ સ્થપાતી હોય છે. આમ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સાથે શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષણની સુવિધાઓ વધી છે. માટે શિક્ષણનું સ્તર વધ્યું છે, શિક્ષણ સુધર્યું છે, વધારે ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે લોકો.
એના પછી સાંસ્કૃતિક મહત્ત્વ. આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં દિવાળી હોય તો વિશ્વના ઘણા દેશોની અંદર પણ એ તહેવાર અમુક અંશે ઉજવાતો હોય છે. વિશ્વના ઘણા તહેવારો છે, ક્રિસમસ ને એ બધા, એ આપણે પણ ઉજવીએ છીએ. આપણે પતંગ ઉત્સવ કરીએ છીએ તો એ ઘણા દેશોની અંદર પતંગ ઉત્સવ થતા હોય છે. માટે શું થાય છે? અહીંયા સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય છે. આ કઈ રીતે શક્ય બને છે? આંતરરાષ્ટ્રીય વેપારથી. જ્યારે એક દેશના વ્યક્તિઓ બીજા દેશની અંદર વેપાર કરવા જાય છે, ત્યાં વેપાર કરતા હોય છે, ઘણીવાર ત્યાં ઠરીઠામ થતા હોય છે, ત્યાં રહીને વેપાર કરતા હોય છે, તો આ સાંસ્કૃતિક આદાન પ્રદાન શક્ય બને છે. એટલે સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આંતરરાષ્ટ્રીય વેપાર મહત્ત્વનું છે. અને છેલ્લે આંતરરાષ્ટ્રીય શાંતિ અને એકતાની સ્થાપના. આપણે વાત જ કરીએ અગાઉ કે આંતરરાષ્ટ્રીય વેપારથી એક દેશ બીજા દેશ જોડે જે વધારે વેપાર કરે છે ત્યારે એકતાની ભાવના કેળવાય છે, ભાઈચારાની ભાવના કેળવાય છે. માટે એવું કહી શકાય કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને એકતાની સ્થાપના જો કરવી હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વધારે જેમ આંતરરાષ્ટ્રીય વેપાર થશે તેમ આંતરિક શાંતિ અને એકતાની સ્થાપના થશે. મિત્રો, અહીંયા તમને સારી રીતે મજા આવી છે. મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે તમને તમામ વસ્તુ વધારે સારી રીતે સમજાય. જો ન સમજાણી હોય તો વિડીયો વારંવાર જોજો, ચોક્કસથી સમજાશે. મિત્રો, હવે પછીના નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે મળીશું. આભાર. વાલા વિદ્યાર્થી મિત્રો, પેપર 507 ની અંદર અત્યારે આપણે એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંતની સમજૂતી લઈશું. આના પહેલાં તમે આપણો વિડીયો જોયો હશે, આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ અને એનું મહત્ત્વ. આપણે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારની ચર્ચા કરતા હતા મિત્રો. ત્યારે એ વાતની ચર્ચા કરતા હતા કે દરેક દેશ છે એ પોતે બધી વસ્તુનું ઉત્પાદન કરી શકતો નથી, કારણ કે એની ભૌગોલિક પરિસ્થિતિ, એની આબોહવા દરેક વસ્તુ માટે અનુકૂળ હોતી નથી. આથી કેટલીક વસ્તુઓમાં એ વિશિષ્ટ હોય છે અને કેટલીક વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટ હોતો નથી. આથી બધી વસ્તુનું ઉત્પાદન પોતે ન કરી શકતા અન્ય વસ્તુ માટે એને બીજા દેશો પર આધાર રાખવો પડે છે. આના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે જ્યારે વર્ષો પહેલાં આદિમાનવોના સમયની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર નહોતો. વાત સાચી છે, કારણ કે ત્યારે જરૂરિયાતો બહુ જ સીમિત અને મર્યાદિત હતી. ખાવા પીવાની, રહેવાના સિવાય જરૂરિયાતો નહોતી. પણ જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ, માણસ વિશે એવું કહેવાય ને, મેન ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર, એટલે કે માણસ ઈચ્છાનું પોટલું છે. અને આ પોટલું એ અક્ષય પાત્ર સમાન છે, એમાં ઈચ્છાઓ ખતમ થતી જ નથી. તમારી એક જરૂરિયાત પૂરી થાય એટલે બીજી ઉદ્ભવે છે. એટલે આપણી વર્તમાન સમયની અંદર જરૂરિયાતો પુષ્કળ વધી ગઈ અને એ બધી જરૂરિયાતો કોઈ પણ દેશ પોતે ઉત્પાદિત કરી શકતો નથી. આથી એને બીજી જરૂરિયાતો માટે, એટલે અન્ય વસ્તુઓના માટે બીજા દેશ પર આધાર રાખવો પડે છે અને અન્ય દેશમાંથી એ વસ્તુ લાવવી પડે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે. તો ઘણીવાર એ પ્રશ્ન થાય કે શું આંતરરાષ્ટ્રીય વેપાર કરવાથી વેપાર કરતા દેશોને લાભ થાય છે કે નહીં? આ લાભને માપવા માટે સૌ પ્રથમ એડમ સ્મિથે એ સિદ્ધાંત આપ્યો હતો, જેનું નામ છે નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત. નિરપેક્ષ ખર્ચ તફાવતને બીજા સમાનાર્થી શબ્દોમાં એવું કહી શકાય, સંપૂર્ણ ખર્ચ તફાવત. હવે અહીંયા તમે ડિસ્પ્લે પર જોવો જ છો કે થોડું લખેલું છે કે દરેક દેશ પોતે સંપૂર્ણ સ્વાવલંબી હોતો નથી. આથી તેને અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. પરિણામે એક દેશ બીજા દેશ જોડે વિનિમય કરવો પડશે. આ વિનિમય દ્વારા બંને દેશોને લાભ થાય છે. બંને દેશોને વિનિમય થઈ કેટલો લાભ થાય છે તે સમજાવવા માટે એડમ સ્મિથ એ આ સિદ્ધાંત આપ્યો છે. હવે એ સિદ્ધાંતનું મેન હાર્દ છે એ નિરપેક્ષ ખર્ચ તફાવત શું છે એના પર છે.
ત્યાર પછી તમને લગભગ સમજાઈ જશે. અને પ્રશ્ન બહુ જ સરળ છે. ધ્યાનથી સાંભળશો, સમજશો ને એટલે આવડી જશે. વધારે વાંચવાની જરૂર પણ નહીં પડે. એટલો શોર્ટ અને સ્વીટ સિદ્ધાંત છે. પણ સિદ્ધાંત છે માટે એને સમજવો જરૂર પડશે, કારણ કે સિદ્ધાંતને સમજશો તો લાંબા સમય સુધી યાદ રહેશે. હવે આપણે જોઈએ કે નિરપેક્ષ ખર્ચ તફાવત એટલે શું. અહીંયા લખ્યું જ છે કે જ્યારે એક દેશ એક વસ્તુ અને બીજો દેશ બીજી વસ્તુને સંપૂર્ણ રીતે ઓછા ખર્ચે ઉત્પાદિત કરતો હોય. હવે એ થાય સંપૂર્ણ રીતે ઓછા ખર્ચે કઈ રીતે ઉત્પાદિત કરી શકાય. હવે ધારો કે આપણે બે દેશ લઈએ, એક ભારત લઈએ, બીજો જાપાન લઈએ. આપણે કે ભારત છે એ મરી મસાલાની અંદર શ્રેષ્ઠ છે, એના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ ધરાવે છે. તો સામે જાપાનનું લઈએ ઉદાહરણ, તો જાપાન શેમાં છે વિશિષ્ટ? યંત્રમાં. તો કે જાપાન યંત્ર સામગ્રીમાં વિશિષ્ટ છે. તો હવે જો એવું બને કે આપણે યંત્ર ઉત્પાદિત કરવા જઈએ તો આપણે જાપાન જેટલા સસ્તા ઉત્પાદિત નહીં કરી શકીએ. આપણને એ ઉત્પાદિત કરવું મોંઘું પડશે. એનું કારણ આપણી જે શ્રમની આવડતો, આપણું ભૌગોલિક પરિસ્થિતિ, કાચા માલની પર્યાપ્તતા, આ બધામાં તફાવત છે. સાથે સાથે કદાચિત જાપાન છે એ આપણા મરી મસાલા ઉત્પાદિત કરવા જાય તો આપણા જેટલા સસ્તા દરે અને સારી માત્રામાં ઉત્પાદિત ન કરી શકે, કારણ કે એને એ પ્રકારની અનુકૂળ આબોહવા, અનુકૂળ જમીન ન હોય. સ્વાભાવિક છે. એનો અર્થ એવો થાય કે દુનિયાના દરેક દેશોની અંદર થોડા અંશે વિવિધતા રહેલી છે. માટે દરેક દેશ છે એ કંઈક ને કંઈક વિશિષ્ટતા ધરાવે છે અને વિશિષ્ટતા ધરાવતા ઉત્પાદિત કરે છે. હવે કે આમાં ચોખ્ખું જ કે એક દેશ એક વસ્તુના અને બીજો દેશ બીજી વસ્તુના. આપણે વાત કરી કે ભારત મરી મસાલાના અને જાપાન યંત્રોના ઉત્પાદનમાં સંપૂર્ણ રીતે ઓછા ખર્ચે ઉત્પાદિત કરે છે. ભારત છે એ મરી મસાલાને ઓછા ખર્ચે ઉત્પાદિત કરી શકે છે, જ્યારે જાપાન યંત્રોને ઓછા ખર્ચે ઉત્પાદિત કરી શકે છે. ચોખ્ખું છે, એ સંપૂર્ણ છે. તો અહીંયા શું થાય? બંનેમાં ખર્ચ તફાવત છે. ભારત શેનામાં ઓછા ખર્ચે ઉત્પાદિત કરે છે? તો કે મરી મસાલા. અને જાપાન તો કે યંત્રોને. તો જે દેશ જે વસ્તુમાં ખર્ચ લાભ ધરાવતો હોય, અહીંયા એ શબ્દ છે. હવે ખર્ચ લાભ એટલે ઓછા ખર્ચે ઉત્પાદિત કરવું, આને કહેવાય ખર્ચ લાભ. તો જે દેશ જે વસ્તુના ઉત્પાદનમાં ખર્ચ લાભ ધરાવતો છે તે દેશ તે જ વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરી અને ઉત્પાદિત કરશે. હવે અહીંયા આપણે બે ઉદાહરણ લીધા હતા, ભારત અને જાપાન. તો સ્વાભાવિક છે કે ભારત એ શેમાં ખર્ચ લાભ ધરાવે છે? મરી મસાલામાં. અને જ્યારે જાપાન શેમાં ખર્ચ લાભ ધરાવે છે? યંત્રોમાં. ખર્ચ લાભ એટલે શું મિત્રો? ઓછા ખર્ચે ઉત્પાદિત કરવું. તો હવે આ બંને દેશો જેમાં ખર્ચ લાભ ધરાવે છે તે ઉત્પાદનનું વિશિષ્ટીકરણ કરશે, એટલે તેનું જ ઉત્પાદન કરશે અને અન્ય વસ્તુ છે એ બીજા દેશમાંથી લાવશે. તો હવે ભારત શેની નિકાસ કરશે? મરી મસાલાની. અને શેની આયાત કરશે? યંત્રોની. સામે જોઈએ તો જાપાન છે એ શેની નિકાસ કરશે? યંત્રોની. અને આયાત શેની કરશે? મરી મસાલાની. તો આ વેપાર જે કરે છે, આ બંને વચ્ચે વેપાર ઉદ્ભવ્યો, તો શું આ બંને વચ્ચેનો વેપાર બંને દેશો માટે લાભદાયી છે કે નહીં એ જોઈએ તો ખ્યાલ આવશે કે આ વ્યાપાર શક્ય છે કે નહીં. એટલા માટે જો આ સિદ્ધાંત છે, નિરપેક્ષ ખર્ચ તફાવત જો ધરાવતા હશે તો બંને દેશો વચ્ચે વેપાર શક્ય બનશે અને લાભદાયી પણ બનશે. પણ કઈ રીતે બનશે એનું ચોક્કસ છે એ ઉદાહરણ દ્વારા એને મૂલ્યાંકન આપણે કરશું તો ચોક્કસથી ખ્યાલ આવશે. મિત્રો, હવેની જે ડિસ્પ્લેમાં તમને દેખાશે કે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાં દેશની અંદર જે વેપાર થતો હતો, આંતરિક વેપાર, અને આંતરરાષ્ટ્રીય વેપાર પછી એક દેશ બીજા દેશ જોડે જે વેપાર કરે છે, આનાથી વેપાર
ની અંદર લાભ ક્યાં થાય છે એ બહુ જ સરળ રીતે એને દર્શાવ્યું છે. તમે આ સમજશો એટલે આપોઆપ ખ્યાલ આવી જશે કે આંતરરાષ્ટ્રીય વેપાર લાભદાયી છે અને બંને દેશો વચ્ચે શક્ય છે. ક્યાં કયા દેશને કેટલો લાભ થાય છે એ પણ તમે ચોક્કસથી માપી શકશો. એટલે હવે પછી આ ડિસ્પ્લેમાં માત્ર જ એ આકૃતિ જ રહેશે, એટલે કે આ જે ચિત્ર છે એ રહેશે. એટલે હવે પછી આપણે એને થોડું વધારે સારી રીતે ડીપથી સમજીએ. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાં એ વસ્તુ અને બી વસ્તુના ઉત્પાદનની પરિસ્થિતિ ભારતની અંદર અને અમેરિકાની અંદર કેવી છે તે જોઈ શકાય છે. અહીંયા ભારત છે એ વસ્તુ અને બી વસ્તુનું બંને વસ્તુનું ઉત્પાદન કરે છે. સાથે સાથે અમેરિકા પણ એ અને બી એમ બંને વસ્તુનું ઉત્પાદન કરે છે. એ તમે જોઈ શકો છો. અહીંયા જે ભારત છે એની અંદર જુઓ કે એ વસ્તુના 10 એકમ ઉત્પાદન કરે છે અને બી વસ્તુના 5 એકમ ઉત્પાદન કરે છે. અહીંયા આપણે એવું કહી શકીએ કે 10 શ્રમિકોના શ્રમ વડે એ વસ્તુ અને બી વસ્તુની ઉત્પાદિત એકમો છે. આનો અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાંની જે પરિસ્થિતિ છે એમાં સમજ્યો કે દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં વિશેષીકરણ કરે છે, એટલે કે દરેક વસ્તુનું ઉત્પાદન કરે છે. હવે અમેરિકાની પરિસ્થિતિ તમે જુઓ કે અમેરિકા એ વસ્તુના કેટલા એકમો ઉત્પાદિત કરે છે? 5. જ્યારે બીના એકમો કેટલા ઉત્પાદન કરે છે? 10. અહીંયા અમેરિકા પણ એ વસ્તુ અને બી વસ્તુ બંનેનું ઉત્પાદન કરે છે. અહીંયા એક દેશ બીજા દેશ જોડે વેપાર કરતો નથી. આ પરિસ્થિતિ છે. હવે વેપાર કરતો ન હોય એટલે સ્વાભાવિક છે કે દેશની અંદર જ એ વસ્તુ અને બી વસ્તુનું બંનેનું ઉત્પાદન થાય છે અને બંને વસ્તુનું છે એ અદલા બદલી થાય છે. એટલે કે આપલે થાય છે, વિનિમય થાય છે. તો ભારતની અંદર એ વસ્તુ અને બી વસ્તુ વચ્ચેનો વિનિમય દર કયો છે એ તમે જોઈ શકો છો. કારણ કે ભારત છે એ વસ્તુના 10 એકમો સામે બીના 5 એકમો ઉત્પાદિત કરે છે. એટલા જ શ્રમિકો દ્વારા 10 એકમો અને એટલા જ શ્રમિકો દ્વારા 5 એકમો. અહીંયા તમે જોતા રહેજો કે ભારતની પરિસ્થિતિ આપણે જોઈએ કે ભારત બંને વસ્તુનું ઉત્પાદન કરે છે. તો એ દેશની અંદર એ અને બીનો વિનિમય દર કયો છે તમે ચોક્કસથી જોઈ શકો છો કે એના 10 એકમો અને બીના 5 એકમો. એટલે હવે એને આપણે વિનિમય દરમાં કરવું હોય તો 5ના શું થઈ જાય? અહીંયા 10 ડબલ થઈ ગયા. એટલે બી વસ્તુ કરતાં એ વસ્તુ કેટલી ઉત્પન્ન થાય છે? ડબલ. એટલે બી વસ્તુ કેવી છે? મોંઘી થાય છે ઉત્પાદિત, અને એ વસ્તુ કેવી થાય છે? સસ્તી. તો આપણે ધારો કે બંને વચ્ચેનો વિનિમય દર નક્કી કરવો હોય તો શું કરીશું કે 5 એકમ આપણે એ બી વસ્તુઓને આપીએ ત્યારે આપણને એ વસ્તુના કેટલા એકમો મળે છે? 10 એકમો મળે છે. બીજી રીતે એવું કહીએ કે એના 10 એકમો આપીએ ત્યારે બીના માત્ર કેટલા મળે છે? 5. આનો અર્થ કે બીનો 1 એકમ લેવા માટે એના 2 એકમો આપવા પડે છે. અહીંયા વિનિમય દર તમે જોઈ શકો છો કે ભારત છે ભારતની અંદર 2A બરાબર 1B, 2A બરાબર 1B એ આંતરિક વિનિમય દર છે. એટલે કે 2A આપીએ ત્યારે શું મળે છે? 1B મળે છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ વિનિમય દર કઈ રીતે નક્કી થાય છે. અહીંયા તમે ચોક્કસથી સમજો કે બીની તુલનામાં એ ડબલ પ્રાપ્ત થાય છે, એટલે ડબલ ઉત્પાદિત થઈ શકે છે. માટે 1B બરાબર 2A ડબલ છે.
આ કયો વિનિમય દર છે? આંતરિક વિનિમય દર છે. એટલે ભારતની અંદર ચોક્કસથી ફેરથી યાદ રાખજો કે 2 A આપીએ ત્યારે શું મળે છે? 1 B મળે છે. હવે સામે જોઈએ કે અમેરિકાની અંદર એના કરતાં ઉલટી પરિસ્થિતિ છે. અમેરિકામાં એ વસ્તુના 5 એકમો ઉત્પાદિત થાય છે, જ્યારે બીના છે એ 10 એકમ ઉત્પાદિત થાય છે. એટલે એ કરતાં બીના ઉત્પાદિત કેવા છે? ઉત્પાદન ડબલ છે. માટે આપણે વિનિમય દર છે એ ચોક્કસથી કહી શકીએ કે 1 A બરાબર 2 B, એ કરતાં બી ડબલ છે. આવું આપણે ચોક્કસથી કહી શકીએ. એટલે અમેરિકાની અંદર દેશની અંદરના જ વેપારની વાત થઈ રહી છે કે આંતરિક જે વેપાર થાય છે એમાં જો આપણે 2 B આપીએ ત્યારે 1 A મળે છે. અમેરિકાની અંદર 2 B છે, બે બી આપીએ ત્યારે શું મળે છે? 1 A પ્રાપ્ત થાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. એટલે આ વિનિમય દર કયો છે? આંતરિક વિનિમય દર છે. હવે જો આંતરરાષ્ટ્રીય વેપાર થાય અને એક દેશ બીજા દેશ જોડે જો વિનિમય કરે તો શું બંને દેશોને લાભ થાય છે કે નહીં? ચોક્કસથી એ આપણે જોવું રહ્યું. હવે જુઓ કે જો આંતરરાષ્ટ્રીય વેપાર થાય તો શું થાય? ધારો કે પહેલાં ભારતની પરિસ્થિતિ જુઓ કે ભારત છે એ હવે અહીંયા શું થાય છે કે બી વસ્તુનું ઉત્પાદિત ભારત કરતું નથી. શા માટે નથી કરતું? કારણ કે બી કરતાં એમાં ભારત ડબલ ઉત્પાદિત કરી શકે છે, એટલા માટે એમાં ભારત શ્રેષ્ઠ છે. સામે અમેરિકા શેમાં શ્રેષ્ઠ છે? બીમાં શ્રેષ્ઠ છે. સાથે અમેરિકા એ બીમાં શ્રેષ્ઠ છે કે એ કરતાં બીના ડબલ ઉત્પાદિત કરી શકે છે. તો હવે આપણે કહી શકીએ કે ભારત છે એ માત્ર એનું ઉત્પાદન કરશે અને અમેરિકા માત્ર શેનું ઉત્પાદન કરશે? બીનું ઉત્પાદન કરશે અને એક દેશ બીજા દેશ જોડે વેપાર કરશે. તો હવે આપણે એ જોઈએ કે જ્યારે એક દેશ માત્ર એકનું ઉત્પાદિત કરે છે અને બી દેશ માત્ર બીજી વસ્તુનું ઉત્પાદિત કરે છે, આને આપણે નિરપેક્ષ ખર્ચ તફાવત કહીએ મિત્રો. કે જ્યારે એક દેશ સંપૂર્ણ રીતે એકનું ઉત્પાદિત કરે અને બીજો દેશ સંપૂર્ણ રીતે બીજી વસ્તુનું ઉત્પાદિત કરે છે ઓછા ખર્ચે, ત્યારે અહીંયા સંપૂર્ણ ખર્ચ તફાવત કહે છે. માત્ર એક જ વસ્તુનું ઉત્પાદિત કરે છે અહીંયા એક દેશ અને બીજો દેશ બીજી વસ્તુનું ઉત્પાદિત કરે છે. આપણે અહીંના ઉદાહરણમાં જોઈએ કે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર નહોતો, એટલે કે આંતરિક વેપાર હતો, ત્યારે એનું ઉત્પાદિત કેટલું થતું હતું? 15. તો બીનું ઉત્પાદિત કેટલું થતું હતું? એ પણ 15. જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માત્ર એક દેશ એકનું ઉત્પાદિત કરે છે, ત્યારે જો અહીં એનું 20 અને બીનું પણ કેટલું ઉત્પાદન થાય છે? 20. તો અહીંયા શું થયું? તફાવત કેટલો થયો? જુઓ કેટલો તફાવત છે? 5નો. એટલે 5 એકમનું ઉત્પાદન વધી જાય છે. અહીંયા કશું જ કરતા નથી દેશો, માત્ર દેશો શું કરે છે? એક દેશ એકનું અને બીજો દેશ બીજી વસ્તુનું ઉત્પાદિત કરે છે અને તેમ છતાં આંતરરાષ્ટ્રીય ઉત્પાદન વધી જાય છે. અહીંયા શું થાય છે? આંતરરાષ્ટ્રીય 5 એકમનું ઉત્પાદન વધી ગયું. તો આ એક સૌથી મહત્ત્વનો લાભ છે. એક તો જે દેશ જેમાં વિશિષ્ટ હોય એનું જ ઉત્પાદન કરે તો આંતરરાષ્ટ્રીય ઉત્પાદન વધી જાય. અહીંયા બંને દેશોને 5 એકમોનો લાભ જ થાય છે. આંતરરાષ્ટ્રીય ઉત્પાદન વધે છે. હવે આપણે લાભ માપવો હોય તો એ મેજરમેન્ટ કરીએ કે હવે તો આંતરરાષ્ટ્રીય તમે જુઓ અહીંયા કે આંતરરાષ્ટ્રીય વિનિમય દર નક્કી કરવો હોય તો અહીંયા શું છે? બીની 20 વસ્તુઓ સાથે એની પણ કેટલી વસ્તુઓ છે? 20 વસ્તુઓ છે. તો આનો અર્થ કે 1:1, એટલે કે આંતરરાષ્ટ્રીય વિનિમય દર છે એ 1 A બરાબર 1 B નક્કી થાય તો કયા દેશને કેટલો લાભ થાય એ ચોક્કસથી આપણે માપવું પડે. અહીંયા પહેલાં ભારતની અંદર વાત કરો કે ભારતની અંદર શું હતું? 2 B આપતા હતા ત્યારે 1 B મળતો હતો. અહીંયા શું થાય છે? આંતરરાષ્ટ્રીય વેપારમાં માત્ર તમે જોઈ શકો છો કે
એક એ આપવાથી જ એક બી મળી જાય છે. એક પહેલાં અહીંયા શું હતું ભારતની અંદર કે 2 એ આપતા હતા ત્યારે એક બી મળતો હતો. અહીંયા તો એને એવું થયું કે એક એ આપવાથી એક બી મળી ગયો. તો 2 એ આપવા પડે છે ના. તો અહીંયા શું થયું? એક એની બચત થઈ. બચત થઈ ને? આ શું થયું? એક એની બચત થઈ મિત્રો. એટલે ભારતને ફાયદો થયો. ભારતને શું ફાયદો થયો? એને પહેલાં કરતાં ઓછા એ આપવા પડે છે. હવે જ આપણે ભારતની તુલનામાં હવે અમેરિકાનું જોઈએ કે અમેરિકામાં પહેલાં આંતરિક વેપારમાં શું પરિસ્થિતિ હતી કે 2 બી આપતા હતા ત્યારે એક એ મળતો હતો. અહીંયા શું થયું? અમેરિકાને એક બી આપવાથી જ એક એ મળી જાય છે. મિત્રો તમે જુઓ છો પહેલાં અહીંયા જોવા જઈએ તો 2 બી આપતા હતા ત્યારે એક એ મળતો હતો અને અહીંયા એક બી આપવાથી એક એ મળી જાય છે. માટે શું થાય છે? એક બીની બચત થાય છે. જો અમેરિકાને પણ બચત થઈ એક બીની, ભારતને એક એની બચત થઈ હતી. આનો અર્થ એવો થાય બંને દેશોની બચત થાય છે, બંને દેશોને લાભ થાય છે. માટે શું થાય? જો અહીંયા લખ્યું છે કે ભારતને એક એની બચત થાય છે અને અમેરિકાને એક બીની બચત થાય છે. આમ બંને દેશોને જો ફાયદો થાય તો સ્વાભાવિક છે કે બંને દેશો વેપાર કરવા માટે તૈયાર થશે. જો ફાયદો ન થતો હોત તો કદાચિત બંને દેશો વચ્ચે વેપાર ન થાત. એટલા માટે એ